फ्रेंड्स, आज આપણે ચર્ચા કરીશું પ્રોટીન ઉપર. પ્રોટીનનું બંધારણ. ટોપિકનું નામ છે પ્રોટીનનું બંધારણ અને એ 3 માર્ક તક ક્વેશ્ચન જ્યારે પૂછાય તો આટલી વિગતો તમારે આપવી પડે. પ્રોટીન આલ્ફા એમિનો એસિડનો પોલિમર છે. પ્રોટીન એ શું છે? પોલિમર છે. એમાં અસંખ્ય મોનોમર અણુઓ તરીકે બરાબર એમિનો એસિડ જોડાયેલા છે. એટલે લખ્યું છે પ્રોટીન આલ્ફા એમિનો એસિડનો પોલિમર છે. બીજી વસ્તુ, તેમાં આલ્ફા એમિનો એસિડના એકમો પોલીપેપ્ટાઇડ એટલે કે CONH બંધથી જોડાયેલા છે. તેમાં આલ્ફા એમિનો એસિડના એકમો, આપ જાણો છો આપણે આલ્ફા એમિનો એસિડ કોને કહીએ છીએ? R જોડે CH ની નીચે NH2 અને CH ની બાજુમાં COOH. આ સ્ટ્રક્ચર હતું એમિનો એસિડનું કે જેને આપણે કહેતા હતા આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડના એકમો પોલીપેપ્ટાઇડ એટલે કે CONH બંધ વડે, સાંકળ વડે જોડાયેલા હોય છે. ઓકે, એમાં આગળ વધીએ. બે એમિનો એસિડના જોડાવાથી પાણીનો એક અણુ દૂર થાય છે અને COH બંધની રચના થાય છે. યુ કેન સી, અહીંયા ધારો કે એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે. એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ બીજા એમિનો એસિડના એમિનો સમૂહ સાથે જ્યારે જોડાય ત્યારે કાર્બોક્સિલિકનો OH એમિનોના H સાથે નીકળી જાય એટલે કે પાણીનો અણુ મુક્ત થાય અને બાકીની રચના જોડાઈને આપણને CONH આપે. આને કહેવાય CONH, ધેટ ઇઝ પોલીપેપ્ટાઇડ, મતલબ કે પેપ્ટાઇડ બંધ. તો અહીંયા કાર્બોક્સિલિક એસિડ એમિનો સાથે જ્યારે જોડાય તો કાર્બોક્સિલિક એસિડનો OH એમિનોના H સાથે નીકળી પાણીનો અણુ દૂર કરી CONH બંધ બનાવે છે, જે પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખાય છે. અહીંયા મિત્રો આપણે એક પેપ્ટાઇડ બંધની રચના કરવા જઈ રહ્યા છીએ. એક એમિનો એસિડ કે જેને આપણે ગ્લાયસિન કહ્યું અને બીજો એમિનો એસિડ કે જેને આપણે એલેનાઇન કહ્યું, એવા ગ્લાયસિન અને એલેનાઇનને જ્યારે જોડવામાં આવે ત્યારે ગ્લાયસિનનો OH, ગ્લાયસિનના કાર્બોક્સિલિકમાંનો OH એલેનાઇનમાંના NH2 માંના H સાથે જોડાય એટલે અહીંથી OH, અહીંથી H રિમૂવ થાય એટલે પાણી દૂર થઈ જાય અને બાકીની જે રચના બની અહીંયા CO અને અહીંયા NH એ ભેગા થઈને આપણને શું આપશે? પેપ્ટાઇડ બંધ. તો ગ્લાયસિનનો કાર્બોક્સિલિકનો OH અને એલેનાઇનના એમિનોનો H ભેગા મળી પાણીનો અણુ દૂર કરી CONH બંધની રચના કરે છે. આ પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખાય છે. અહીંયા એમિનો એસિડના બે એકમો જોડાયા એટલે આપણે આવા પદાર્થને ડાયપેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, નામ શું બનશે જરા જોઈએ. આ લીધો તો ગ્લાયસિન, આ લીધો તો એલેનાઇન, તો બેના ભેગા થવાથી ગ્લાયસાઇલ એલેનાઇન બને. ગ્લાયસાઇલ એલેનાઇન. માની લો કે તમે ગ્લાયસિનના બે અણુ જોડ્યા હોત તો ગ્લાયસાઇલ ગ્લાયસિન બને. જો તમે ગ્લાયસિનના 3 અણુ જોડ્યા હોત તો ગ્લાયસાઇલ ગ્લાયસાઇલ ગ્લાયસિન એવું બને. ફરી એક વાર, જો તમે ગ્લાયસિનના બે અણુ જોડ્યા હોત તો ગ્લાયસાઇલ ગ્લાયસિન બને. જો ગ્લાયસિનના 3 અણુ જોડ્યા હોત તો ગ્લાયસાઇલ ગ્લાયસાઇલ ગ્લાયસિન એવું સ્ટ્રક્ચર બને. ટૂંકમાં કહેવા જઈએ તો પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડનો પોલિમર છે. તેમાં આલ્ફા એમિનો એસિડના એકમો પોલીપેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. તેમજ બે એમિનો એસિડના જોડાવાથી પાણીનો એક અણુ મુક્ત થાય અને CONH બંધની રચના થાય. ઓકે, ત્યારબાદ એક ઉદાહરણ આપણે આપ્યું ગ્લાયસિન અને એલેનાઇનનું. ગ્લાયસિન એટલે NH2CH2COOH અને એલેનાઇનનો મતલબ NH2CH અને નીચે CH3COOH. આવા બે અણુ જોડાવાથી પાણીનો એક અણુ દૂર થાય અને ડાયપેપ્ટાઇડ બને, જેમાં CONH બંધની રચના જોવા મળે. હવે આપણે એક ચર્ચા એવી કરીએ, બે એમિનો એસિડના જોડાવાથી ડાયપેપ્ટાઇડ બને તો પછી 3 એમિનો એસિડના જોડાવાથી ટ્રાયપેપ્ટાઇડ બને. 10 કે તેથી વધુ એમિનો એસિડના જોડાવાથી પોલીપેપ્ટાઇડ બને. 10 કે તેથી
વધુ એમિનો એસિડના જોડાવાથી પોલીપેપ્ટાઇડ બને અને જે પોલીપેપ્ટાઇડમાં 10 કરતા વધુ 100 કરતા વધુ એમિનો એસિડ હાજર હોય તથા તેમના આણ્વીય દળ 10,000 કરતા પણ વધુ હોય તેને પ્રોટીન કહી શકાય. આ ઉપરાંત મિત્રો એક બીજી ઇન્ફોર્મેશન એવી પણ છે કે 100 કરતા વધુ એમિનો એસિડ હોય એની જગ્યાએ 100 કરતા ઓછા હોય તો પણ પ્રોટીન કહી શકાય. બરાબર, સ્ટેટમેન્ટ અહીં ભલે આપ્યું હોય 100 કરતા વધુ, પરંતુ 100 કરતા ઓછા એમિનો એસિડ હોય તો એને પણ આપણે શું કહીએ છીએ? પ્રોટીન જ કહીએ છીએ. તો જે પોલીપેપ્ટાઇડમાં 100 કરતા વધુ એમિનો એસિડ હોય અને આણ્વીય દળ 10,000 યુનિફાઇડ માસ હોય એને આપણે શું કહીએ છીએ? પ્રોટીન કહીએ છીએ. ઇન્સ્યુલિન એ પ્રોટીન છે. ઇન્સ્યુલિન એ પ્રોટીન છે અને તેમાં 51 એમિનો એસિડ રહેલા હોય છે. ઇન્સ્યુલિન એ પ્રોટીન છે અને તેમાં 51 એમિનો એસિડ રહેલા હોય છે. આ ત્રણ માહિતી એક વખત ફરી કરી દઈએ, રિપીટ કરી દઈએ. 2 એમિનો એસિડના જોડાવાથી ડાયપેપ્ટાઇડ બને, 3 એમિનો એસિડના જોડાવાથી ટ્રાઇપેપ્ટાઇડ બને અને 10 કે તેથી વધુ એમિનો એસિડના જોડાવાથી પોલીપેપ્ટાઇડ બને. આવા પોલીપેપ્ટાઇડમાં 100 કરતા વધુ એમિનો એસિડ હોય અને જેનું આણ્વીય દળ 10,000 યુનિફાઇડ માસ જેટલું હોય એને આપણે પ્રોટીન કહી શકીએ છીએ. ઇન્સ્યુલિન એક પ્રોટીન જ છે અને તેમાં 51 એમિનો એસિડ રહેલા હોય છે. તો મિત્રો આ થઈ પ્રોટીનની એક બેઝિક ચર્ચા અને આ પ્રશ્ન મોટા ભાગે 2 કે 3 માર્ક્સ તમને જ્યારે પૂછાય તો આટલી વિગત તમારે લખવી પડે. આ હતું પ્રોટીનનું બંધારણ. ઓકે, ફ્રેન્ડ્સ, ત્યારબાદ પ્રોટીનનું બંધારણ પતી ગયું. હવે લઈએ પ્રોટીનનું વર્ગીકરણ. પ્રોટીનનું વર્ગીકરણ સામાન્ય રીતે 4 સ્તરે થાય: પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. આ ઉપરાંત પ્રોટીનના આ 4 બંધારણો પૈકી કેટલાકની અંદર રચના કેવી હોય? ગોળાકાર સ્વરૂપે, જેથી આપણે ગોલીય પ્રોટીન કહીએ છીએ. અને કેટલાકમાં પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ સમાંતરે હોય જેથી આપણે રેસામય પ્રોટીન કહીએ છીએ. તો આ 6 વિગતોની આપણે ચર્ચા કરીશું. લઈએ પહેલા આણ્વીય આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ. એમાં આવશે રેસામય પ્રોટીન. આકાર આવ્યો એટલે રેસામય પ્રોટીન અને આકાર આવ્યો એટલે ગોલીય પ્રોટીન. ચલો મને કહો રેસામય પ્રોટીનની વાત. પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ, જો પ્રોટીનમાં પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય, પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ સમાંતર ગોઠવાયેલી હોય અને તેમાં H બંધ અને ડાયસલ્ફાઇડ બંધની હાજરી હોય, તેમાં હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધની હાજરી હોય ત્યારે તેવા બંધારણને પ્રોટીનનું રેસામય બંધારણ કહેવાય. જ્યારે પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ સમાંતર ગોઠવાયેલી હોય અને આ પોલિપેપ્ટાઇડ શૃંખલાઓની વચ્ચે હાઇડ્રોજન બંધ તેમજ ડાયસલ્ફાઇડ બંધ રહેલો હોય તો તેવા બંધારણને આપણે પ્રોટીનનું રેસામય બંધારણ કહીએ છીએ. સામાન્ય રીતે તેઓ પાણીમાં અદ્રાવ્ય છે, વોટર ઇનસોલ્યુબલ છે. મિત્રો, આવા જે રેસામય પ્રોટીન છે એ ક્યાં હાજર છે? કેરેટીન એટલે કે વાળ, ઊન અને રેશમમાં રહેલું પ્રોટીન કેરેટીન જે કહેવાય છે એમાં રેસામય પ્રોટીન હાજર છે. તેવી જ રીતે સ્નાયુમાં રહેલું પ્રોટીન માયોસિન એમાં પણ રેસામય પ્રોટીન હાજર છે. મિત્રો, આ 3 માહિતીની આપણે ચર્ચા કરી. પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય તેમજ પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે H બંધ અથવા તો ડાયસલ્ફાઇડ બંધની હાજરી હોય તો તેવા બંધારણને રેસામય બંધારણ કહેવાય, પ્રોટીનનું રેસામય બંધારણ કહેવાય. તેમજ તેઓ પાણીમાં અદ્રાવ્ય છે. કેરેટીન એટલે કે વાળ, ઊન અને રેશમમાં રહેલું આ પ્રોટીન બરાબર રેસામય છે. તેમજ સ્નાયુમાં રહેલું પ્રોટીન માયોસિન પણ તેનું જ ઉદાહરણ ગણી શકાય. મિત્રો, ત્યારબાદ લઈએ ગોલીય પ્રોટીન સંયોજનની રચના. ગોલીય પ્રોટીન કેવી રીતે બને? તો યાદ રાખજો, પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ પહેલામાં સમાંતર હતી. હવે પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ અમુક નિશ્ચિત અંતરે વળાંક લે, અમુક નિશ્ચિત અંતરે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે.
તો તેવા પ્રોટીનને ગોલીય પ્રોટીન કહીશું. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે નિશ્ચિત અંતરે વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય. નિશ્ચિત અંતરે વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય તો તેવા પ્રોટીનને આપણે ગોલીય પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આવા પ્રોટીન પાણીમાં કેવા છે? દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ છે. તેમજ ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન ગોલીય પ્રોટીનના ઉદાહરણો છે. બોલો ઓકે. ત્યારબાદ મિત્રો ચર્ચા કરીશું પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણની. એમાં પહેલું લઈશું આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક અને તૃતીયક કરતા ચતુર્થક બંધારણ વધુ જટિલ હોય છે. એટલે કે પ્રાથમિક બંધારણની તુલનામાં દ્વિતીયક પ્રોટીનનું બંધારણ એના કરતા વધુ જટિલ છે. ચલો જોઈએ પ્રોટીનના પ્રાથમિક બંધારણની વાત. તેમાં એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ રહેલી છે. તેમાં એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ રહેલી છે. દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ એક ચોક્કસ ક્રમમાં હોય છે. દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ એક ચોક્કસ ક્રમમાં રહેલો હોય છે. એને પ્રાથમિક બંધારણ તરીકે આપણે ઓળખીએ છીએ. ફરી એક વખત, પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ એક ચોક્કસ પ્રકારની પેટર્નમાં હોય છે, એક ચોક્કસ ક્રમમાં રહેલો હોય છે. આ બંધારણને જ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય છે. જો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં ફેરફાર થાય એટલે કે એમિનો એસિડના ચોક્કસ ક્રમમાં ફેરફાર થાય, બરાબર. જો પોલીપેપ્ટાઇડની અંદર કોઈ ચેન્જ થયો એનો મતલબ કે પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં એટલે કે એમિનો એસિડના ચોક્કસ ક્રમમાં ફેરફાર થયો, એને લીધે પ્રોટીન એક નવું સ્વરૂપ ધારણ કરે છે, જુદું જ પ્રોટીન બની જાય છે. મિત્રો ફરીથી, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ એમિનો એસિડથી બનેલી છે. એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓમાં જો કોઈ ચેન્જ આવે એનો મતલબ સીધો એવો થયો કે એમિનો એસિડના ક્રમમાં ચેન્જ આવ્યો, અને એમિનો એસિડના ક્રમમાં જો ફેરફાર થાય તો પ્રોટીન જુદું જ પ્રોટીન બની જાય છે. મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રોટીનના પ્રાથમિક બંધારણની. એક વાત ફરી જોઈ લઈએ. પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓથી બનેલું છે. દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ એક ચોક્કસ ક્રમમાં છે. આ ચોક્કસ ક્રમને જ આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહીએ છીએ. જો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં ચેન્જ આવે એટલે કે એમિનો એસિડના ચોક્કસ ક્રમમાં ચેન્જ આવે તો પ્રોટીન એ જુદું જ પ્રોટીન બની જાય છે. મિત્રો અહીં આપણે ચર્ચા કરી એક રેસામય અને ગોલીય પ્રોટીનની, તેમજ પ્રોટીનના 4 બંધારણો પૈકી પ્રાથમિક બંધારણની વાત અહીંયા પૂરી કરી. ત્યારબાદ હવે દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણની વિગતવાર ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ ચર્ચા એની કરીશું. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ, તેમાં લાંબી પ્રોટીનની શૃંખલાઓ અસ્તિત્વ ધરાવે છે. તેમાં લાંબી પ્રોટીનની શૃંખલાઓ અસ્તિત્વ ધરાવે, જેના મુખ્યત્વે આપણે 2 આકાર પાડી શકીએ, 2 પરિસ્થિતિ બતાવી શકીએ. એક પરિસ્થિતિ છે આલ્ફા સર્પિલ બંધારણ અને બીજી પરિસ્થિતિ બીટા પ્લીટેડ શીટ બંધારણ. પ્રોટીનના દ્વિતીયક બંધારણની ચર્ચા કરીએ તો તેમાં મુખ્યત્વે 2 આકાર જોવા મળે છે. એક છે આલ્ફા સર્પિલ બંધારણ અને એક છે બીટા પ્લીટેડ શીટ. મિત્રો આલ્ફા સર્પિલ બંધારણ મતલબ તમને કહી દઉં, સાપ જે વળાંક લે છે, બરાબર, સાપ જે વળાંક લે છે એ પ્રકારનું બંધારણ, એટલે નામ પડ્યું આલ્ફા સર્પિલ બંધારણ. મિત્રો બીટા પ્લીટેડ શીટનો મતલબ શું? બહરી હોય અને બહરીનો જે પડદો હોય એ પડદા પર જે ગળી વળેલી હોય એ ગળી ચોક્કસ પ્રકારની વળેલી હોય, એક એંગલથી વળી હોય, એટલા માટે ગળી વાળેલા પડદા જેવું બંધારણ નામ આપેલું છે બીટા પ્લીટેડ શીટ. તો મિત્રો પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં 2 આકાર આપણે જોઈ ગયા. એક આલ્ફા સર્પિલ બંધારણ અને બીજું બીટા પ્લીટેડ શીટ.
કે જેનો આકાર ગળી કરેલા પડદા જેવો છે. હવે હું તમને સમજાવું કે આલ્ફા સર્પિલ બંધારણમાં બંધ રચના કેવી હશે. ચલો જુઓ, તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે H બંધ જોવા મળે છે. મિત્રો H બંધ કેવી રીતે બને? યુ કેન સી અહીંયા કાર્બોનિલ છે, એક પોલીપેપ્ટાઇડનો કાર્બોનિલ બીજા પોલીપેપ્ટાઇડના NH સાથે એક ચોક્કસ પ્રકારનો બંધ બનાવે છે અને એ છે H બંધ. અહીંયા પણ એવી રીતે એક પોલીપેપ્ટાઇડનો NH બીજા પોલીપેપ્ટાઇડના CO સાથે H બંધ બનાવે છે. અહીંયા પણ આવી અસંખ્ય રચનાઓ જોવા મળે છે. આનો મતલબ એવો થયો કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓમાં જ્યારે એક પોલીપેપ્ટાઇડનો CO બીજા પોલીપેપ્ટાઇડના NH સાથે H બંધ બનાવે એવું બંધારણ આલ્ફા સર્પિલ બંધારણમાં જોવા મળે છે. યુ કેન સી અહીંયા H બંધ બન્યો, હું એને હાઇલાઇટ કરીશ. તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે H બંધ છે. એક એમિનો એસિડનો CO બીજા એમિનો એસિડના NH સાથે H બંધ રચે છે અને આવી રીતે સર્પિલ આકાર બને છે. મિત્રો એવી રીતે બીટા પ્લીટેડ શીટ એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલા છે. આની તુલનામાં અહીંયા વિસ્તાર મહત્વ એટલે કે વિસ્તાર તો વિસ્તૃત છે. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલા રહે છે અને ગળી કરેલા પડદા જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા પણ એક પોલીપેપ્ટાઇડનો CO બીજાના NH સાથે H બંધ બનાવે, એક એમિનો એસિડનો NH બીજા એમિનો એસિડના CO સાથે H બંધ બનાવે. બરાબર, અહીંયા બે એમિનો એસિડ કોઈ પણ બે એમિનો એસિડમાંના એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક બીજા એમિનો એસિડના એમિનો સાથે પાણીનો અણુ છોડી દે છે અને પછી H બંધ બનાવે છે. એટલે કે અહીંયા પણ એવી રીતે H બંધ રહેલો છે. ફરક માત્ર એટલો છે કે અહીંયા આલ્ફા સર્પિલ બંધારણ છે, સેજ રાઉન્ડ છે, જ્યારે અહીંયા ગળી કરેલા પડદા જેવું બંધારણ પ્રાપ્ત થાય છે. મિત્રો આ થઈ વાત દ્વિતીયક બંધારણની. હવે લઈશું આપણે પ્રોટીનનું તૃતીયક બંધારણ. પ્રોટીનના તૃતીયક બંધારણ તરફ જતા પહેલા એક વસ્તુ ખાસ કહી દઉં. પ્રાથમિક બંધારણની તુલનામાં દ્વિતીયક બંધારણ અને દ્વિતીયક બંધારણની તુલનામાં તૃતીયક તેમજ તૃતીયકની તુલનામાં ચતુર્થક બંધારણ સહેજ જટિલતા પ્રાપ્ત કરે છે. ચલો, દરેક દ્વિતીયક બંધારણથી ફરીથી વળવું એ તૃતીયક બંધારણ તરીકે ઓળખાય છે. દરેક દ્વિતીયક બંધારણથી ફરી વળાંક લેવો એ તૃતીયક બંધારણનું લક્ષણ છે. અહીંયા મુખ્યત્વે બે આકાર પ્રોટીનના તૃતીયક બંધારણમાં જોવા મળે છે. એક છે રેસામય પ્રોટીન, એક છે ગોલીય પ્રોટીન. આપણે ઓલરેડી રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીનની હમણાં થોડા ટાઈમ પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર, કેરેટીન એ રેસામયની અંદર આવે જ્યારે ઇન્સ્યુલિન આલ્બ્યુમિન એ ગોલીયની અંદર આવે. તો પ્રોટીનના તૃતીયક બંધારણમાં મુખ્યત્વે બે આકાર જોવા મળે, એક રેસામય પ્રોટીન, એક ગોલીય પ્રોટીન. મિત્રો ત્યારબાદ પ્રોટીનના તૃતીયક બંધારણમાં કયા કયા પ્રકારના બંધ રચના હોય, કયા કયા પ્રકારના બંધ રહેલા હોય એની ચર્ચા કરીએ. પ્રોટીનના તૃતીયક બંધારણમાં જે બંધન બળો છે એમાં H બંધનો સમાવેશ થાય, ડાયસલ્ફાઇડ બંધનો સમાવેશ થાય, ત્યારબાદ વાન ડર વાલ્સ બળોનો સમાવેશ થાય અને ત્યારબાદ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોનો સમાવેશ થાય છે. તેમાં તૃતીયક બંધારણમાં બંધન બળો તરીકે H બંધનો સમાવેશ થાય, ડાયસલ્ફાઇડ બંધનો સમાવેશ થાય, વાન ડર વાલ્સ બળનો સમાવેશ થાય અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોનો મિત્રો સમાવેશ થાય છે. આ બધા જ બળો 2 ડિગ્રી અને 3 ડિગ્રી બંધારણને સ્થાયી બનાવે છે. મિત્રો આ બધા બંધોથી તેમાં 2 ડિગ્રી અને 3 ડિગ્રી વચ્ચે સ્ટેબિલિટી જોવા મળે છે. એટલે કે દ્વિતીયક અને તૃતીયક બંધારણમાં સ્થાયીતાનો આધાર મુખ્યત્વે 4 બળો પર રહેલો છે.
એક H બંધ, એક ડાયસલ્ફાઇડ બંધ, એક વાન ડર વાલ્સ બંધ અને ચોથો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો. મિત્રો ત્યારબાદ જટિલ બંધારણ પર જઈએ તો પ્રોટીનનું ચતુર્થક બંધારણ સૌથી વધુ જટિલ છે. હું લખીશ અહીંયા પ્રોટીનનું ચતુર્થક બંધારણ એ જટિલ છે. કેટલાક પ્રોટીન સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા છે. કેટલાક પ્રોટીન સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા છે જે ઉપ એકમ કહેવાય છે. જેને શું કહેવાય? ઉપ એકમ. આ ઉપ એકમોની પરસ્પરની અવકાશીય ગોઠવણીને લીધે, મતલબ જે સ્ટ્રક્ચર છે એ અવકાશમાં કોમ્પ્લિકેટેડ જટિલ બંધારણ, ગૂંચળા જેવું બંધારણ ધરાવે છે. આ ઉપ એકમોની પરસ્પરની અવકાશીય ગોઠવણીને લીધે ચતુર્થક બંધારણ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં વ્યાખ્યા આપીએ તો ભાઈ, ઉપ એકમોની પરસ્પરની અવકાશીય ગોઠવણીથી જે બંધારણ પ્રાપ્ત થાય તે પ્રોટીનનું ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે. મિત્રો અહીંયા આપણે ચર્ચા પૂર્ણ કરી કે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કેવું છે, દ્વિતીયક બંધારણ કેવું છે, તૃતીયકમાં કોનો સમાવેશ થાય અને ચતુર્થક કેવું જટિલ છે. તો આટલો જો ક્વેશ્ચન પૂછાય તમારો 4 અથવા 5 માર્ક્સનો, તો તમારે આટલી વસ્તુ માહિતી આપવી પડે.